હેલો, ડોક્ટર જયદીપ માંગરોલિયા હિયર, ન્યુરોલોજિસ્ટ ફ્રોમ ન્યુરો એક્સપર્ટ્સ. અત્યારે હું તમને ઓવર થિંકિંગ વિશે થોડી માહિતી આપવા માંગુ છું. આજની જનરેશનમાં કોમનલી એવું જોવા મળતું હોય છે કે મોર્નિંગથી ઇવનિંગ સુધી વર્ક અવર્સ હોય અને સ્ટ્રેસફુલ લાઈફ હોય તો એમાં ઓવર થિંકિંગ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગનો બહુ વધારે યુઝ થતો હોય છે. ઓવર થિંકિંગ એ રીતે બહુ યુઝફુલ છે કે તમારે શોર્ટ ટાઈમમાં વધારે આઈડિયાઝ જનરેટ કરવા હોય તો તમે બ્રેઇન સ્ટ્રોમ કરીને આઈડિયાઝ જનરેટ કરી શકો. બટ બ્રેઇન સ્ટ્રોમ ઇઝ અ સ્ટ્રેસ ફોર બ્રેઇન. જ્યારે પણ તમે ઓવર થિંકિંગ કરો ત્યારે બ્રેઇનમાં સ્ટ્રેસ કેમિકલ્સ ઓરિજિન થતા હોય છે અને એ તમને અમુક મિનિટ્સ માટે કે ફ્યુ અવર્સ માટે બ્રેઇનને કામ કરાવવામાં યુઝફુલ થતા હોય, પણ એ વસ્તુને લીધે તમારા બ્રેઇનમાં જે ટોક્સિક કેમિકલ્સ બને એ ટોક્સિક કેમિકલ્સ પાછળના અવર્સમાં મે બી આફ્ટરનૂન ઓર ઇવનિંગ અવર્સમાં બ્રેઇનને થકવાડી દેતા હોય છે, જેને લીધે લોકોને હેડેક થતા હોય, કન્ફ્યુઝન થતા હોય, ચક્કર આવતા હોય, આવા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય. હવે એ વસ્તુ માટે યુઝફુલ વસ્તુ એ છે કે જો તમારે રેગ્યુલરલી રૂટીન અવર્સમાં બ્રેઇનસ્ટ્રોમ કરવું પડતું હોય તો આફ્ટરનૂનના અમુક કલાકો દરમિયાન તમે મે બી 15-20 મિનિટ્સનો પાવર નેપ લઈ શકો. એ બ્રેઇનમાં જે પણ કેમિકલ્સ એક્યુમ્યુલેટ થયા છે એ સ્લીપ દરમિયાન ફિલ્ટર આઉટ થઈ જાય છે, બ્લડમાં મિક્સ થઈને બોડી થ્રુ નીકળી જાય છે, જેના લીધે તમે આફ્ટર અવર્સ બહુ સારી રીતે વર્ક કરી શકો અને એ દરમિયાન બ્રેઇનને કોઈ સ્ટ્રેસ પડતો નથી.